તમારો પ્રશ્ન છે કે ઇઝરાયલ અમેરિકા વર્સિસ ઈરાન એની અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ભારતના નાગરિકોએ શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો પેનિક, ભય ફેલાવે એવી કોઈ પણ ગતિવિધિઓને ક્યારેય કરવી જોઈએ નહીં. થતી હોય તો અટકાવવી જોઈએ. દાખલા તરીકે તમે અત્યારે સોશિયલ મીડિયામાં યુટ્યુબર્સ કેટલાક ફૂટી નીકળેલા કહું છું, તમે જુઓ, સર્ચ કરી લેવાની છૂટ. એમાં તો આયતોલા ખોમીની જે રીતે, અને તેનો દ્રશ્ય ક્યાંય બહાર નથી આવ્યું પણ એ દટાયેલા દેખાય છે, એવી રીતે નરેન્દ્ર મોદીથી માંડીને આપણી સરકાર સહિત એ બધું તૂટી ફૂટી ગયું છે એવું બતાવવામાં આવી રહ્યું છે. દુબઈની જે બુર્જ ખલીફા, સૌથી મોટું વિશ્વનું સૌથી ટોલેસ્ટ બિલ્ડિંગ છે, એની ઉપર પણ બેલેસ્ટિક મિસાઇલ નાખી છે ને એ તૂટી પડ્યું છે. આવા બધા વિડીયોઝ પોતાના ટીઆરપી વધારવા અથવા તો વ્યુઅર્સ વધારીને પૈસા કમાવાની હોડમાં લોકો આવી રીતે મૂકે, જેને પેનિક કહેવાય, જે દહેશત ફેલાવે. એટલે જે લોકો આ કરે છે એના ઉપર તો સખત કાર્યવાહી થવી જોઈએ. બીજા જે નાગરિકોને ખબર છે કે આ ફેક્ટ છે, છતાંય એને ફોરવર્ડ કરે, AI જનરેટેડ છે, ખોટું છે, ફરેબ છે, વાહિયાત છે, એને ફોરવર્ડ ન કરાય, બલકે એમાં કોમેન્ટ કરવી જોઈએ કે આ કન્ટેન્ટને તાત્કાલિક હટાડો, નહીતર અમે લાગતા વળગતા સાયબર સેલ જે નજીકનો હોય છે એને ફરિયાદ કરીશું. અને અટકાવવાનું કામ કરવું જોઈએ. નાગરિકોએ હંમેશા જ્યારે સરહદ પારનું યુદ્ધ થાય ત્યારે આંતરિક સુરક્ષા અને આંતરિક સ્થિરતા આ બે જળવાઈ રહે એવો રોલ ભજવવો જોઈએ. અફડાતફડીનો રોલ નહીં. દેશ માટે જે કંઈ ઉપયોગી થવાની ભૂમિકા છે, કારણ કે સૈનિકો જ એ તો સરહદ પારનું લડત લડે છે. ભીતરી ગ્રહયુદ્ધ ન થાય અને ગ્રહ શાંતિ થાય એના માટે તો નાગરિકોએ જ રોલ ભજવવો પડે. અને એણે ઓફર કરવી જોઈએ તંત્રને, જે તે તમે એમ કહો કે શું કરે, તો હું તમે કંઈ નરેન્દ્ર મોદીને ફોન નથી કરવાના, પણ અહીંયા હોય તો મ્યુનિસિપલ કમિશનરને કે કલેક્ટરને, કે ગામડામાં હોય તો મામલતદારને, એથી નાના ગામડામાં હોય તો ગ્રામ સેવકને. નાગરિકોએ કહેવું જોઈએ કે કોઈ પણ આપતકાળમાં અમારી જરૂરિયાત પડે તો કહેજો, વી આર રેડી ફોર ધી સર્વિસ. અમે રાષ્ટ્ર માટે થઈને કાંઈ પણ કામમાં લાગતા હોઈએ તો અમને તમે કહેજો. આવી ઓફર કરવી જોઈએ અને પેનિક ન થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ નાગરિકી ધર્મ.